નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આવનારી 24 ફેબ્રુઆરી 2025 વિજયા એકાદશીના દિવસે જો તમે ₹1નો સિક્કો આ જગ્યા ઉપર મૂકી દેશો તો મિત્રો લક્ષ્મી માતાજીની કૃપાથી તમારા જીવનમાં થશે ધનની વર્ષા અને મિત્રો તમે બહુ જ ધનવાન બની જશો। આની સાથે જ મિત્રો તમારું ઘર છે એ ખુશીઓથી ભરાઈ જશે અને તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થવા લાગશે અને મિત્રો તમને જે કંઈ પણ દુઃખ તેમ જ દર્દ હશે એનાથી તમને રાહત મળી જશે। આની સાથે જ મિત્રો આ વિજયા એકાદશીના દિવસે એવા શુભ સંયોગોનું નિર્માણ થશે કે આ દિવસે જો તમે ₹1નો સિક્કો આ જગ્યા ઉપર મૂકી દેશો તો લક્ષ્મી માતા છે તમને એવા આશીર્વાદ આપશે કે તમારા ઘરને ધનવાન બનાવી દેશે। તો મિત્રો આ વિજયા એકાદશીનું મહત્વ છે આપણા શાસ્ત્રોમાં પણ બહુ હોય છે। આથી મિત્રો તમારે આ ₹1ના સિક્કાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ કે જે ઉપાયને મિત્રો આપણા જ્યોતિષશાસ્ત્રમાં તેમજ વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યું છે। તો મિત્રો તમારે આ ઉપાય જરૂર કરવો જોઈએ અને મિત્રો આપણે એ પણ જાણશું કે તમારે આવનારી વિજયા એકાદશીના દિવસે એવા કયા કાર્યો કરવા જોઈએ કે જેનાથી લક્ષ્મી માતા તમારાથી પ્રસન્ન થઈ શકે કે જે તમારા ઘરમાં જે પણ ગરીબી દરિદ્રતા હશે એનો નાશ કરી દેશે। કારણ કે મિત્રો આ વિજયા એકાદશી છે એ વિજય આપનારી એકાદશી છે એટલે કે મિત્રો તમે જે કોઈ પણ કાર્ય હાથમાં લો છો એમાં તમને અવશ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે લક્ષ્મી માની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। તો મિત્રો આવનારી વિજયા એકાદશી છે એ 24 ફેબ્રુઆરી 2025ના રોજ આવી રહી છે। મિત્રો આ એકાદશીનું વ્રત છે એ ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને લક્ષ્મી માતાને સમર્પિત છે। મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં પણ એકાદશીનું બહુ ખાસ મહત્વ રહેલું છે। આથી જો તમે એકાદશીના દિવસે અમે તમને જે ઉપાય જણાવીએ છીએ ઉપાય તમે કરી લો છો તો લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુની કૃપાથી તમારી સમસ્ત મનોકામના છે પૂર્ણ થવા લાગે છે। અને મિત્રો એકાદશીના દિવસે જો તમે ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની પૂજા વિધિથી કરો છો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે। મિત્રો ઘણા લોકો છે એ વ્રત અને ઉપવાસ પણ કરે છે કે જેના લીધે એ લોકોને બધા જ પાપમાંથી મુક્તિ મળી શકે છે। મિત્રો આ એકાદશીનું નામ છે એવું સાર્થક કરે છે કે તમે જે કોઈ પણ કાર્ય હાથમાં લો છો એમાં તમને વિજય પ્રાપ્ત થાય છે। આથી જ આ એકાદશીનું નામ વિજયા એકાદશી છે। મિત્રો આ વિજયા એકાદશીના દિવસે ભગવાન શ્રી રામ એ રાવણ ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો। આથી આ દિવસને વિજયા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે। પછી મિત્રો જો તમે આ વિજયા એકાદશીના દિવસે કોઈ પણ કાર્ય કરો છો તો તમને અવશ્ય વિજય પ્રાપ્ત થઈ શકે છે। એટલે કે જો તમારું વર્ષો જૂનું કોઈ કાર્ય હોય તો તે અવશ્ય પૂર્ણ થઈ શકે છે। અને સાથે જ મિત્રો આપણે આજના આ વિડીયોમાં જાણીશું કે તમારે આ ₹1નો સિક્કો છે તમારે કઈ જગ્યા ઉપર મૂકવાનો છે કે જેથી કરીને માતા લક્ષ્મીની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે। આથી મિત્રો જો તમે આવનારી વિજયા એકાદશીના દિવસે ₹1નો સિક્કો છે આ જગ્યા ઉપર મૂકશો તો મિત્રો તમારી મનોકામના છે પૂર્ણ થવા લાગશે। આથી મિત્રો જુઓ તમારી કોઈ વર્ષો જૂની કોઈ એવી ઈચ્છા હોય કે જે પૂર્ણ ન થતી હોય તો મિત્રો તમારે આવનારી વિજયા એકાદશીના દિવસે આ જગ્યા ઉપર ₹1નો સિક્કો અવશ્ય મૂકી દેવો જોઈએ। અને મિત્રો આપણે એ પણ જાણશું કે તમારે ઉપાય કેવી રીતે કરવાનો છે અને આ ઉપાય કોણ કરી શકે છે અને આમાં કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે આ બધી જ વસ્તુ આપણે આજના આ વિડીયોમાં જાણશું। તો મિત્રો તમે તમારી બધી જ મનોકામના પૂર્ણ કરવા માંગતા હો અને પોતાના ઘરમાં ધન ધાન્યની વર્ષા થાય એવું તમે ઈચ્છતા હોવ તો મિત્રો આ વિડીયોને આખો જોવા વિનંતી। મિત્રો જો તમે આ વિડીયોને આખો નહીં જુઓ તો આ એકાદશીનું પણ પુણ્ય તમને પ્રાપ્ત નહીં થઈ શકે અને તમને આ ઉપાયનું પણ ફળ નહીં મળી શકે। આથી મિત્રો આ વિડીયોને તમે આખો જ જોઈ લેજો કે જેથી વિષ્ણુ ભગવાનની સાથે લક્ષ્મી માતાજીની પણ કૃપા તમને અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે કે જેનાથી તમારી બધી જ ઈચ્છાઓ છે એ સંપૂર્ણ થઈ જશે।
મિત્રો, વિજયા એકાદશીના દિવસે આ ₹1ના સિક્કાનું બહુ જ મહત્વ હોય છે અને જો મિત્રો તમે આ ઉપાય તમે વિજયા એકાદશીના દિવસે પૂરા વિધિ વિધાનથી કરી લો છો તો મિત્રો તમારા જીવનમાં સફળતા આવવા લાગશે. આથી તમે જે કોઈ પણ કાર્ય હાથમાં લેશો એ કાર્ય તમારું 100% પૂર્ણ થઈ જશે. મિત્રો, વિજયા એકાદશી ઉપર ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પૂજા અર્ચના પૂરા વિધિ વિધાનથી કરવાથી મિત્રો ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે. તેની સાથે જ મિત્રો વિજયા એકાદશીના દિવસે જો તમે તુલસીમાંનો નાનો છોડ વાવો છો તો એ પણ બહુ શુભ મનાય છે. તેની સાથે જ મિત્રો તમે કોઈ પણ એકાદશીના દિવસે તુલસી માતાનો છોડ ઘરે લાવીને વાવો છો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. તેની સાથે જ મિત્રો વિજયા એકાદશીના દિવસે તમે વ્રત રાખો તો તમારા જીવનમાં ગરીબી હોય તે સમાપ્ત થઈ જાય છે અને મિત્રો તમને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થઈ શકે છે. મિત્રો, આપણા પૌરાણિક શાસ્ત્રોમાં એકાદશીના દિવસનું બહુ જ ખાસ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. મિત્રો, એકાદશી છે એ દર મહિનામાં 2 વાર આવે છે. આથી મિત્રો આમ જોઈએ તો આખા વર્ષમાં કુલ 24 એકાદશી હોય છે અને મહિનામાં એક એકાદશી છે એ શુક્લ પક્ષમાં આવે છે અને એક કૃષ્ણ પક્ષમાં આવે છે. મિત્રો, આ એકાદશી છે એ વિષ્ણુ ભગવાનને બહુ જ પ્રિય એકાદશી હોય છે. આથી મિત્રો કોઈ પણ એકાદશીના દિવસે જો તમે વિષ્ણુ ભગવાનની પૂજા અર્ચના વિધિસર કરો છો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ શકે છે અને મૃત્યુ પછી તમને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. તો મિત્રો, આવનારી 24 ફેબ્રુઆરી વિજયા એકાદશીના દિવસે તમારે આ ₹1ના સિક્કા વાળો ઉપાય કેવી રીતે કરવાનો છે અને મિત્રો આ ઉપાય તમારે ક્યાં કરવાનો છે અને આ ઉપાય કોણ કરી શકે છે અને તમારે કઈ જગ્યા ઉપર કરવાનો છે એ બધી જ વસ્તુ વિશે જાણીશું. તો મિત્રો, જો આ ઉપાય છે એ સૌપ્રથમ ઘરની લક્ષ્મી કરે તો બહુ જ શુભ મનાય છે. કારણ કે મિત્રો આપણે ઘરની સ્ત્રીને આપણે લક્ષ્મી માતાનું સ્વરૂપ માનીએ છીએ. આથી જો ઘરની લક્ષ્મી જ આ ઉપાય કરે છે તો મિત્રો ઉપાયનું ફળ તમને ચોક્કસપણે પ્રાપ્ત થઈ શકે છે. અને જો મિત્રો ઘરમાં કોઈ સ્ત્રી હાજર ન હોય તો મિત્રો ઉપાય છે એ ઘરનું કોઈ પણ સભ્ય કરી શકે છે. તો મિત્રો આવો હવે આપણે આજના આ વિડીયોમાં આગળ વધીએ અને જાણીએ કે તમારે આ ₹1ના સિક્કાનો ઉપાય કઈ રીતે કરવાનો છે. તો મિત્રો ઉપાયમાં આગળ વધતા પહેલા જો તમે આ વિડીયોને એક લાઈક ના કરી હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને આવા જ વિડીયો તમને દરરોજ મળતા રહે અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો. તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ વિજયા એકાદશીના શુભ મુહૂર્ત એટલે કે મિત્રો બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવાનું છે અને મિત્રો સ્નાન દાન કરીને તમારે ચોખ્ખા વસ્ત્રો પહેરી લેવાના છે અને મિત્રો સૌપ્રથમ તમારે આ ઉપાય કરવા માટે ₹1નો સિક્કો લઈને એને તમારે સ્વચ્છ જળ એટલે કે મિત્રો ગંગાજળથી સાફ કરી લેવાનો છે. ત્યારબાદ મિત્રો તમારા ઘરમાં જ્યાં પણ મંદિર હોય ત્યાં એની સામે તમારે બેસી જવાનું છે અને મિત્રો મંદિરમાં લક્ષ્મી માતાનો ફોટો તેમજ ભગવાન વિષ્ણુનો ફોટો અથવા તો મૂર્તિ અવશ્ય હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો તમારે લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુને એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાનો છે. ત્યારબાદ મિત્રો એ મંદિરની સામે એક પીળું કપડું પાથરી દેવાનું છે અને મિત્રો તમારે એ પીળા કપડામાં એક ચપટી ચોખા અને આ ₹1નો સિક્કો એની અંદર મૂકી દેવાનો છે. ત્યારબાદ મિત્રો આ પીળા કપડામાં ચોખાની અંદર 2 લવિંગ પણ મૂકી દેવાના છે. તો મિત્રો આટલી વસ્તુ અંદર મૂકીને તમારે એ પીળા કપડાની એક સરસ પોટલી બાંધી લેવાની છે. ત્યારબાદ મિત્રો એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને પછી મિત્રો ભગવાન વિષ્ણુ લક્ષ્મી માતાની પૂરા વિધિ વિધાનથી પૂજા અર્ચના કરી લેવાની છે અને સાથે જ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવાની છે કે અમારા જીવનમાં જે પણ ગરીબી તેમજ દરિદ્રતા છે એને તમે દૂર કરી દેજો. કારણ કે અમે આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરીએ છીએ અને અમારા ઘરમાં જે પણ નકારાત્મક ઉર્જા છે કે જેના લીધે અમે બહુ મુશ્કેલીનો સામનો કરીએ છીએ તો એ બધી જ સમસ્યાથી અમને ઉજાગર કરી દો.
અને મિત્રો પછી તમે જે આ પીળી પોટલી કે જેમાં 1 રૂપિયાનો સિક્કો, 2 લવિંગ તેમજ 1 ચપટી ચોખા મૂકેલા છે એની એક પોટલી બાંધીને મિત્રો તમે જે જગ્યા ઉપર ધન રાખો છો ત્યાં તમારે મૂકી દેવાની છે। જો તમે તિજોરીમાં પૈસા રાખતા હોવ તો મિત્રો તમારે તિજોરીમાં આ પીળી પોટલી મૂકી દેવાની છે અને જો કોઈ પણ ડબ્બામાં પૈસા રાખતા હોવ તો તમે ત્યાં પણ મૂકી શકો છો। અથવા તો જો મિત્રો તમારી કોઈ દુકાન અથવા તો ઓફિસ હોય કે જ્યાં તમે ધંધો કરતા હોવ તો તે ગલ્લામાં પણ તમે આ પીળી પોટલી મૂકી શકો છો કે જેથી કરીને મિત્રો લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા ઘરમાં ધનની કમી નહીં થઈ શકે। અને મિત્રો તમે જ્યારે પણ આ પોટલી પોતાની ધન રાખવાની જગ્યા ઉપર મૂકો ત્યારે મિત્રો તમારે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાના નામનું સ્મરણ કરવાનું છે અને સાથે જ તમે જે પણ દેવી દેવતાને માનતા હોવ કે જેની પૂજા આરાધના દરરોજને માટે કરતા હોવ તો મિત્રો તમે એનું પણ નામ લઈ શકો છો અને તમે આ પ્રકારે પૂરા વિધિવિધાનથી આ ઉપાય કરી શકો છો। આથી મિત્રો જો તમે આવનારી વિજયા એકાદશીના દિવસે આ 1 રૂપિયાના સિક્કાનો ઉપાય ભૂલ્યા વગર કરી લેશો તો મિત્રો ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની કૃપાથી તમારા ઘરમાં ધનની કમી નહીં થઈ શકે। તેની સાથે જ જો તમારા ઘરમાં કોઈ એવું સભ્ય હશે કે જે બીમાર રહેતું હશે તો એ પણ સાજું થઈ જશે। કારણ કે મિત્રો આ 1 રૂપિયાના સિક્કા વાળો ઉપાય છે એ બહુ જ મહત્વનો છે અને વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યો છે। આથી જો તમે ઉપાય કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં જે પણ નકારાત્મક ઉર્જા હશે એ પણ સમાપ્ત થઈ જશે અને તમારા ઘરમાં ધન આવવાના નવા નવા રસ્તા ખુલવા લાગશે અને મિત્રો તમારા ઘરની મુશ્કેલી છે એ પણ દૂર થઈ જશે। તેની સાથે જ જો તમારા ઘરમાં દોષ જેવા કે વાસ્તુદોષ અને મંગળદોષ હશે તો એ પણ સમાપ્ત થઈ જશે। આથી મિત્રો તમે વિજયા એકાદશીના દિવસે આ ઉપાય અવશ્ય કરી લેજો કારણ કે મિત્રો આ દિવસે આ 1 રૂપિયાના સિક્કાનું બહુ જ વિશેષ મહત્વ હોય છે। આથી મિત્રો આ 1 રૂપિયાનો સિક્કો છે એ લક્ષ્મી માતાની મૂર્તિ હોય છે તો એ તેના હાથમાં પણ 1 રૂપિયાનો સિક્કો સ્થાપિત થયેલો હોય છે અને મિત્રો આ લક્ષ્મી માતાજીના હાથમાંથી પૈસાનો વરસાદ થતો હોય છે। આથી જો મિત્રો તમે આ વિજયા એકાદશીના શુભ દિવસ ઉપર 1 રૂપિયાના સિક્કા વાળો ઉપાય ભૂલ્યા વગર કરી લો છો તો મિત્રો લક્ષ્મી માતા છે તમારા ઘરમાં ધનની વર્ષા કરે છે। તો મિત્રો હવે આપણે જાણીએ કે જે લોકો વિજયા એકાદશીના દિવસે વ્રત તેમજ આ ઉપાય ના કરી શકે તો મિત્રો તે લોકોએ આ દિવસે શું કરવું જોઈએ। તો મિત્રો એવા લોકો જે હોય તે લોકોએ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાના મંત્રોનો જાપ કરવો જોઈએ તેમજ તેના નામનું સ્મરણ કરવું જોઈએ કે જેથી કરીને તેને પુણ્યની પ્રાપ્તિ થાય છે। અને મિત્રો આ દિવસે સાત્વિક ભોજન એ વ્યક્તિએ લેવું જોઈએ અને આટલું એ લોકો કરે છે તો પણ તેને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે અને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાના આશીર્વાદ મળી શકે છે। અને મિત્રો આ વિજયા એકાદશીના દિવસે તમારે સૌપ્રથમ વહેલા ઉઠીને સ્નાન વગેરે જેવા કાર્યો કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરી લેવાના છે અને મિત્રો આખા જ ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ કે જેથી કરીને મિત્રો ઘરની નકારાત્મક ઉર્જા છે સમાપ્ત થઈ જાય છે અને સાથે જ મિત્રો ઘરનો જે મુખ્ય દ્વાર હોય ત્યાં પણ તમારે ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ અને મિત્રો એ જગ્યા ઉપર તમારે આસોપાલવના પાંથી તોરણ બાંધવા જોઈએ અને મિત્રો ઘરના મંદિરમાં જે પણ લક્ષ્મી માતાનો ફોટો કે મૂર્તિ અથવા વિષ્ણુ ભગવાનનો ફોટો કે મૂર્તિ હોય તો મિત્રો તેની તમારી પૂજા અર્ચના અવશ્ય કરવી જોઈએ અને જો મિત્રો તમે મૂર્તિ રાખતા હોવ તો મિત્રો કાચું દૂધ દહીં અને મધથી તમારે અભિષેક કરવો જોઈએ। આ ઉપરાંત મિત્રો મનમાં તમારે યમુનાજીનું સ્મરણ કરવું જોઈએ કારણ કે મિત્રો યમુનાજી છે એ ભગવાન શ્રી કૃષ્ણના ચોથા પટરાણી મનાય છે। આથી મિત્રો યમુના જળથી જો તમે સ્નાન કરો છો તો મિત્રો ભગવાન છે અવશ્ય પ્રસન્ન થઈ શકે છે। તો મિત્રો તમે જ્યારે પણ ભગવાનની સેવા કરો છો ત્યારે તમારે મિત્રો યમુનાજીના નામનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ। આ ઉપરાંત મિત્રો તમારે 2 તુલસીના પાન ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દેવા જોઈએ
કે જેનાથી મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે. અને મિત્રો તમે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે તમે ભગવાનની પૂજા અર્ચના માટે એટલે કે વિષ્ણુ ભગવાનની પૂજા અર્ચના માટે તમે તુલસીના પાન તોડી શકો છો. પણ મિત્રો તમારે એકાદશીના આ એક દિવસ પહેલા જ આ તુલસીના પાન તોડીને રાખવા જોઈએ. પણ મિત્રો તમારે એકાદશીના દિવસે તુલસીના પાન છે એ ન તોડવા જોઈએ. મિત્રો એકાદશીના દિવસે જો તમે તુલસીના પાન તોડો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ અશુભ મનાય છે અને તમને બહુ જ પાપ લાગી શકે છે. અને પછી મિત્રો તમારે વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાને વિવિધ ભોગ આપવા જોઈએ. મિત્રો તમે આ ભોગમાં ખીરનો ભોગ તેમજ મિશ્રી અને માખણનો પણ ભોગ લગાવી શકો છો. આ ઉપરાંત મિત્રો વિજયા એકાદશીના દિવસે તમે ઉપવાસ પણ રાખી શકો છો અને એક કનું ભોજન પણ તમે લઈ શકો છો. અને મિત્રો ઘણા લોકો છે એવા હોય છે કે જે નિરાહાર પણ વ્રત રહે છે, એટલે કે તે કોઈ પણ વસ્તુ ગ્રહણ કરતા નથી, તે જળ પણ પીતા નથી. તો મિત્રો જે લોકો આ પ્રકારે વ્રત કરે છે તો તેને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. જો મિત્રો તમે આ રીતે વ્રત તેમજ નિયમોનું પાલન ના કરી શકો તો મિત્રો તમને કોઈ પણ પ્રકારનું પાપ કે દોષ લાગી શકતો નથી. પણ જો મિત્રો તમે આ દિવસે કાંઈ ન કરી શકો તો મિત્રો તમારે વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાના નામનું તેમજ તેના મંત્રોનો જાપ કરવો જોઈએ. આનાથી પણ તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે અને તમારી જે પણ ઈચ્છા હોય એ પણ પૂર્ણ થઈ શકે છે. તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે આવનારી વિજયા એકાદશીના દિવસે એવા કયા શુભ કાર્યો કરવા જોઈએ કે જેથી કરીને લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થઈ શકે અને લક્ષ્મી માતાના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે. તો મિત્રો વિજયા એકાદશીના દિવસે તમારે સૌપ્રથમ વહેલા જાગીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. અને મિત્રો આપણા ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની સામે વ્રત રહેવાનો સંકલ્પ લેવો જોઈએ. અને સાથે જ મિત્રો ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાની પૂજા અર્ચના પૂરા વિધિવિધાનથી કરવી જોઈએ. અને મિત્રો દક્ષિણાવર્તી શંખથી ભગવાન વિષ્ણુનો જળાભિષેક કરવો જોઈએ. આ ઉપરાંત મિત્રો તમે વિજયા એકાદશીના દિવસે કોઈ પણ જરૂરિયાતમંદ લોકોને દાન કરો છો તો પણ તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. અને મિત્રો જો આ દિવસે તમને કોઈ પણ ગાય જોવા મળે છે તો એને તમે એક રોટલી ખવડાવી શકો છો કે જેથી કરીને તમને 33 કરોડ દેવી દેવતાઓની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે. તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.